આજે સવારના રોજ અંબાજીથી નડિયાદના કઠલાલ અને આસપાસના ગામના લોકો દર્શન કરી અને પરત ફરી રહ્યા હતા ત્યારે ત્રિશુળિયા ઘાટ પાસે બસની પલટી ખાવાના સમાચાર મળ્યા હતા. તાત્કાલિક એમ્બ્યુલન્સ અને વ્યવસ્થા કરી CHC દાતા ખાતે તમામને રિફર કરવામાં આવ્યા હતા. બસમાં 60 કરતાં પણ વધારે મુસાફરો હતા. ત્યારબાદ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે 52 જેટલા લોકોને રિફર કરવામાં આવ્યા હતા. હાલમાં જે 52 ઇજાગ્રસ્તોમાંથી 2 ICUમાં છે, બાકીના તમામ સ્ટેબલ છે અને તમામની સારવાર માટે હોસ્પિટલનું તંત્ર ખડે પગે છે. અકસ્માતમાં 2 પુરુષ અને એક 2 થી 3 વર્ષનું બાળક એમ કુલ 3 લોકોના દુઃખદ મૃત્યુ થયા છે. હાલમાં પોલીસ ઇન્વેસ્ટિગેશન એ સંદર્ભમાં ચાલી રહ્યું છે અને ત્યારબાદ પોલીસ તપાસ પૂર્ણ કર્યા બાદ આના ઉપર વધુ પ્રકાશ પાડી શકશે.